હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધાની? જય માતાજી, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો આપણે સવારમાં વહેલા ઉઠીને બની ગયા ટિફિન બનાવવા। ટમાટાનું શાક બને છે, પછી ટમાટાનું શાક કાઢીને તમારે પણ બાંધવાનો હોય લોટ બાંધી નાખશું। તો વાગી ગયા આપણે બની ગયું ટિફિન બનાવવાનું। શુભ સવાર બધાને। અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે તો, અને મસ્ત મજાની ચા પણ બને છે। એટલે મસ્ત મજાની ચા બને છે એક સગડી ઉપર, અને બે ચૂલા ઉપર રોટલી બને છે। વહેલી સવારે ઉઠી ગયા છે 6 વાગે રોટલી બનાવવા, કારણ કે આપણે ટિફિન તૈયાર કરવાનું હોય છે। એટલે મિત્રો આપણે સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અત્યારે। સરસ મજાની ચા, સરસ મજાની રોટલી છે તૈયાર। તો ફાઇનલી મિત્રો ચલો ચા બની ગઈ છે ને રોટલી પણ થઈ ગઈ છે, તો આપણે બેસી ગયા ચા નાસ્તો કરવા। અને અમારા ઢીંગલા પણ હજી ઉત્તમ હે, એને ભણવા જવાનું હોય, વળી તો મોડું જવાનું હોય એને 10 વાગે। ને અમારા સાઈડ પર હવે ચા પીને જશે નોકરી પર, ટિફિન તૈયાર કરી। તમે પણ બેસી ગયા જો ચા પીવા, તમારે પીવું હોય તો હાલો। હાલો મિત્રો, અમે ગાંધીધામે આવ્યા। દીકરીના ઘરે તે દેવડું પાણીનું ભરી આવ્યા મીઠું, અને એમને ખારું પાણી આવે તે એમને ખારું પાણી ભાવતું નથી। અમે મારી ભાણિયા ઓલે અમે મીઠું પાણી ભરીને આવ્યા ગાંધીધામે। તો ફાઇનલી મિત્રો મારી મમ્મી આવી ગઈ છે પાણી ભરીને, કારણ કે અમારે પાણી આવે છે પણ ખારું હોય એટલે અમને ભાવતું નથી, એટલે એ લબ્ધિધામમાંથી ભરીને આવે છે। અમે અહીં ગામમાં રહી ધાકડીની અંદર ને એ લબ્ધિધામમાં રહે। જય માતાજી। તો મિત્રો આપણે જો હું ને મારી મમ્મી બેસી ગયા દહીંનું કરવા, કેમ કે કાલે કર્યું તો એ મારી મમ્મીને એમનું હતું ને આજે અમારું હતું। મારી મમ્મી કે લાય દહીંનું કરી નાખે હેડો, નરવા બેઠા હોય તો બીજું કરી દીધા નરવા થઈ ગયા દહીંનું કરવા બેઠા નહીં, કપડાં ધોઈ બેસી ગયા દહીંનું કરવા। જો મારા બા ચાલે ને હું કાંકરા જોતી આવી। તો ફાઇનલી મિત્રો જો અમારે થઈ ગયો છે વરસાદ ચાલુ, ને અમારે બસી બેન પણ નાવા જાય છે। ધીમી ધારે વરસાદ ચાલુ છે, પણ હજી બહુ નથી, માંડ છાંટા આવે છે જો। અને અમારે બસી બેન પણ જો એ નાવા વહી ગયા અંદર વરસાદમાં, ફૂલ બાકા ઝીકી બોલાવે જો। હજી બહુ નથી આવતો, ઓછો ઓછો આવે છે, અને ધીમી ધીમી ધારે હજી આવે જો, બહુ નથી આવતો। હું ને બસી બેન જો કેવા વરસાદમાં એને નાયા હતા જો, એકદમ મજા પડી ગઈ વરસાદમાં। સાંત આવે છે વરસાદમાં નાહી છીએ અમે જો, વરસાદ આવે ને વરસાદમાં નાહી છીએ। બબુ બબુ તો નાવું છે મિત્રો। જો અમે આવી ગયા આવીને, કેમ કે વરસાદ જોવા માટે વરસાદ કેવો આવે અહીં તો બહુ નથી આવતો, ઓછા ઓછા આવે છે સાંટા એ ફૂલા। તો મિત્રો વરસાદ જોવો પણ કેવો ચાલુ થઈ ગયો જુઓ તમે કેવો હશે। તો ફાઇનલી મિત્રો કેમ જો કે આપણે બનાવવાના છે આજે સંભારિયા, એટલે કે રીંગણાના ભરતા। એટલે જો મારે મમ્મી રીંગણા સરખા કરવા બેસી ગયા છે, એમ કે પછી મોડું થાય નહીં। આ તો ચોમાસું છે, લાઇટ બાઇટ વહી જાય તો કંઈ નક્કી નહીં, એટલે જો રીંગણા સરખા કરે છે। આપણે એને સંભારિયા બનાવવાના છે, એટલે બેસી ગયા અટાણમાં સરખા કરીને મૂકી દેવાય ને, પછી લોટ બોટ તો પછી ભરવાનો છે, પહેલાં રીંગણા સરખા કરીને મૂકવાના, પછી એને લેવા જવાનું છે નિશાળે અમારા ડિમ્પલ બેનને। એ તો વાર છે લેવા જશે એટલે ઉતારશું એનું, પણ હજી વાર છે। તો હવે આપણે જો આ એકદમ બધા મસાલો મિક્સ કરી નાખ્યો છે ચણાની લોટ સંગાથી,
સૌથી પહેલાં મરચું નાખ્યું છે, પછી હળદર નાખ્યું છે, પછી નમક નાખ્યું છે અને સાથે ગરમ મસાલો પણ નાખ્યો છે. હવે એને તેલ વેડી હમાય મિક્સ કરવાનો છે. ત્યારબાદ આપણે રીંગણામાં ભરવાના છે લોટ. હરખું થઈ જાય ને પછી મિક્સ કરવાનો, પેલો હરખો મિક્સ થઈ જાય પછી આપણે રીંગણામાં ભરી દેવાનું. મારી મમ્મી પણ લેવા ગયા હતા. એ આવે જો હાથમાં શું હે? હાથમાં ટારજન ટાર્જન લીધું હે. એ ભણીને આયા? શું ભણાયું? ક્યાં કી ભોય એમાં શું કરે રી? ઘોડિયા નાખે સિંગને હે હા કે તો મિત્રો જો આપણા રીંગણા એકદમ ભરીને થઈ ગયા કમ્પ્લીટ. તમે જુઓ મસ્ત થઈ ગયા ભરીને, જો સરસ. અને હવે આપણે એને વઘારવા માટે તૈયાર કરી દીધું. અને એક બાજુ જો પણ ખીચડી થાય છે, ખીચડી મૂકી દીધી છે. તો મિત્રો કોને કોને ભરેલા રીંગણાનું શાક ખાધું છે જરાક કોમેન્ટ કરતા જાજો.